કયો ખતરનાક ટ્રેન્ડ ચાલુ થયો છે જે આપણી લોકશાહીને બરબાદ કરવાની વાત કરી રહ્યું છે। આની જગ્યા ઉપર જો કોંગ્રેસના નેતાઓ ખેસ પહેરીને આ પ્રકારના પ્રચાર માટે નીકળ્યા હોત, વોટિંગ વધારવા માટે જે પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી શકે સત્યનભાઈ છેલ્લા દિવસે એ જ ભારતીય જનતા પાર્ટીના દરેક વ્યક્તિએ કરવું જોઈએ। કેમ નીકળવું પડે? મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો ઢોલ નગારા લઈને જાગૃત કરવા માટે પબ્લિકને નીકળ્યા। 5 અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસના કાર્યકરોને મારવામાં આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના નેતાઓ સીધા આરોપ લગાવે છે, ગુંડાગર્દી સાથેના આરોપો લાગે છે ભાજપની ઉપર કે ઈવીએમ બચ્યું છે કારણ કે મધ્યપ્રદેશમાં એ લોકો જીત્યા છે। પહેલી વાર તમે મારી વાતનો જવાબ નહોતો આપ્યો, હું બીજી વખત તમને એ જ સવાલ પૂછું છું, વોટિંગ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જરૂરી છે કે પછી ખેસ વગર જવું જોઈએ? શું આ પ્રકારે ચૂંટણી થવી જોઈએ કે આ વન સાઇડ થયું કે ના થયું? આ વન સાઇડ થયું કે ના થયું? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ચૂંટણીના એલાને જંગની। રાજનીતિ અને ચૂંટણીના પરિણામો માટે હંમેશા રાજકીય પક્ષ સામ દામ દંડ ભેદની નીતિથી એ મેદાને ઉતરતી હોય છે ને એનું જ નામ એ ચૂંટણી આવું વર્ષોથી કહેવાતું આવે છે। પરંતુ પરિણામો આવે એટલે બે પાસા એ નક્કી થતા હોય છે, કા એ એકની હાર એકની જીત। પરંતુ એ બે પાસામાં ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત એક વાત ચાલતી આવે છે અને વાત છે કે હાર એટલે ઈવીએમ મશીન, જીત એટલે જનતાનો પ્રેમ, અમારા કાર્યકર્તાઓનો જો મને જુસ્સો। હવે હાર એ કોઈ પણ બેઠક પરથી હોય અને જીત પણ એ કોઈ પણ બેઠક પરથી હોય। જો હાર થાય તો ઈવીએમ મશીન કેમ અને જીત થાય તો કાર્યકર્તાઓની મહેનત અને પોતાની મહેનત કેમ? આજે દેશભરની અંદર 3 બેઠકો ઉપર એ પેટા ચૂંટણી હતી। 3 બેઠક એ ખૂબ મહત્વની હતી। મહત્વની એટલા માટે કેમ કે 3 રાજ્યો મહત્વના હતા અને 3 રાજ્યો કરતા પણ વધારે મહત્વની વાત એ હતી કે 3 રાજ્યો પર ચૂંટણી લડનારા નેતાઓ બેઠક કયા કારણોસર ખાલી પડી હતી એ પણ એટલું જ મહત્વનું હતું। ગુજરાતની અંદર યોગેશ કાકા કે જેઓ વર્ષોથી એ માંજલપુર બેઠક પરથી જીતતા આવતા હતા અને એમનું આકસ્મિક એ નિધન થાય છે ને ત્યારબાદ એક બેઠક ખાલી પડી। રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નવીન કે જેઓની બેઠક ખાલી પડી, ત્યારબાદ એક બેઠક મધ્યપ્રદેશની પણ આ તમામની વચ્ચે નજર એ ગુજરાત ઉપર કે માંજલપુર બેઠકની પરિણામો એ સામે આવ્યા અને ફરી એકવાર હારનું કારણ એ મશીન। આ તમામ મુદ્દાઓને લઈને આજે ચર્ચા કરવી છે ગર્જનાદની અંદર। ભાજપ અને કોંગ્રેસના બંને પ્રવક્તાઓ આપણી સાથે છે। કોંગ્રેસમાંથી નિશાંત રાવલ અને ભારતીય જનતા પાર્ટીમાંથી સત્યન કુલાવકર બંને આપણી સાથે જોડાયા છે। બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા નિશાંતભાઈ તમને સવાલ પૂછું એ પહેલા એક નિવેદન તમને સંભળાવું છે। તમારા જ ઉમેદવાર હતા ભીખાભાઈ, એમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે પરિણામોની બાદ। પહેલા એ સ્ટેટમેન્ટ સાંભળીએ પછી ચર્ચાની શરૂઆત કરીએ। આખી ફોજ અને સાથે ગુંડાગીરી, ધારાસભ્ય ગુંડાઓ લઈને ફરે, અહીંયા આગળ મુખ્યમંત્રી ધામા નાખે, સીએમ ધામા નાખે, મિનિસ્ટરો ધામા નાખે, કોઈ પણ ભોગે હારવો જોઈએ। આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો છે। લોકશાહીની અંદર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તો થવું જોઈએ ને, એ નથી થયું અને આ ચૂંટણી તંત્ર ઉપર વિશ્વાસ જ નથી રહ્યો। એમણે જે ધંધા કર્યા છે એનાથી આ લોકશાહી ખતરામાં છે। આખી ફોજ અને સાથે ગુંડાગીરી, ધારાસભ્ય ગુંડાઓ લઈને ફરે, અહીંયા આગળ મુખ્યમંત્રી ધામા નાખે, સીએમ ધામા નાખે, મિનિસ્ટરો ધામા નાખે, કોઈ પણ ભોગે હારવો જોઈએ। આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો છે। લોકશાહીની અંદર
ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તો થવું જોઈએ ને, એ નથી થયું. અને આ ચૂંટણી તંત્ર ઉપર વિશ્વાસ જ નથી રહ્યો. એમણે જે ધંધા કર્યા છે એનાથી આ લોકશાહી ખતરામાં છે. આખી ફોજ અને સાથે ગુંડાગીરી, ધારાસભ્ય ગુંડાઓ લઈને ફરે. અહીં આગળ મુખ્યમંત્રી ધામા નાખે, સીએમ ધામા નાખે, મિનિસ્ટરો ધામા નાખે. કોઈ નિશાંતભાઈ, નિવેદન આખું તમે સાંભળ્યું. લગભગ 2.5-3 મિનિટનું નિવેદન છે. સમય મર્યાદા, આપણી ડિબેટ એક ચર્ચા એ લાંબી થઈ શકે એટલા માટે મેં નિવેદનના અમુક અંશોએ તમને સંભળાવ્યા. એમાં એવું કહ્યું કે મુખ્યમંત્રી ધામા નાખે, ચૂંટણી તંત્રનો ખોટો ઉપયોગ થયો. તો વડોદરાની માંજલપુર બેઠક ઉપર કોંગ્રેસની હાર થઈ એટલા માટે ચૂંટણી તંત્રનો ખોટો ઉપયોગ થયો, કે પછી મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની જીત થઈ એટલા માટે ખોટો ઉપયોગ થયો? પ્રદીપભાઈ, હું જે કોઈ પણ વાત કરીશ આજના દિવસે એ એકદમ સ્પષ્ટ વાત કરીશ અને એવિડન્સ સાથે વાત કરીશ. પહેલા તો જ્યારે પાર્ટીનું પૂછવામાં આવે તો માંજલપુરની આ બેઠક ઉપર અમારી હાર અમને દેખાતી નથી, અમે જીત્યા જ છે. એનું કારણ કહું કે 2012 થી લઈને 2017 અને 2022ની જે છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં આ જ માંજલપુરમાં અમારા માત્ર 19,000 વોટ આવ્યા હતા અને 1 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીના યોગેશ કાકાતિયા વિન થયા હતા. અમારો મત શેર ખાલી 12.5% હતો ને ડિપોઝિટ પણ ગઈ હતી કોંગ્રેસના ઉમેદવારની. પરંતુ જે રીતે આ વખતની ચૂંટણી જે ચૂંટણી હતી અમારા કેન્ડિડેટ ભીખાભાઈ રબારી સાથે અમારો એક કાર્યકર્તા મજબૂતાઈથી ઉમેદવાર બનીને લડ્યો. અમારું બૂથ મેનેજમેન્ટ પાવરફુલ હતું. સંપૂર્ણ રીતે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની નજર અંદાજમાં આખી ચૂંટણી લડાઈ રહી હતી. અમારા અમિત ચાવડા સાહેબ અહીંયા 5-5, 6 દિવસ આવ્યા હતા. તમામ પ્રકારની એમને જે મેનેજમેન્ટ હોય એના ઉપર ધ્યાન આપ્યું હતું. અમારા જે પ્રભારીઓ હતા એમને ધ્યાન આપ્યું હતું. અને આજે અમને ખુશી એ વાતની છે કે જે અમારો ઓરિજિનલ વોટ શેર હતો દાયકા પહેલા, એ ઓરિજિનલ વોટ શેર 30.5% અમારો પરત આવ્યો છે. અને હવે એ દિવસો દૂર નથી કે જ્યારે સામાન્ય ચૂંટણીઓ 2027માં જ્યારે થવાની છે ગુજરાતમાં, ત્યારે હું ખૂબ જ કોન્ફિડન્સથી કહું છું કે માંજલપુર વિધાનસભા અમે કબજે કરીશું. ઇનફેક્ટ હું તમને એ પણ વાત કરું કે આજે કાઉન્ટિંગ દરમિયાન ઘણા ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે ચર્ચામાં વાત થઈ. એમને પોતે સ્વીકાર્યું કે તમે માંજલપુરમાં ઘૂસી ગયા છો. કોંગ્રેસ માંજલપુરના દિલમાં વસવાટ કરવા લાગ્યું છે. કારણ કે તમે જુઓ કે જે ભીખાભાઈ રબારીનું સ્ટેટમેન્ટ તમે બતાવ્યું હકીકત છે. આજે જો વડોદરા શહેરના 70 કાઉન્સિલર, શહેર અને જિલ્લાના 10-10 ધારાસભ્યો, મુખ્યમંત્રીને અહીંયા વારે વારે આવવું પડે, ઉપમુખ્યમંત્રીને અહીંયા વારે વારે આવવું પડે, તમામ પ્રદેશના મહામંત્રીઓની ફોજ અહીંયા ખડી કરી દેવામાં આવી હતી. નિશાંતભાઈ, એક મિનિટ. તમે એવું કહો છો કે મુખ્યમંત્રીને આવવું પડે, કોર્પોરેટરોને આવવું પડે. રાજકીય પક્ષ છે, ચૂંટણીનો માહોલ છે, પ્રચાર પ્રસાર માટે આવે. તમારા જ સ્ટેટમેન્ટમાં તમે અત્યારે બોલ્યા કે પ્રદેશ પ્રમુખ 6 દિવસ સુધી ત્યાં હતા, પ્રભારીઓ ત્યાં હતા, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં હતા. તો શું સત્તા પક્ષ ભાજપ છે તો એમને પ્રચાર કરવાનો એમને કોઈ હક જ નથી? ના, હું તમને એવું બોલ્યો જ નથી. હું એવું બોલ્યો જ નથી કે હક નથી. મારો શબ્દ હોય તો મુખ્યમંત્રી આવે, હજી તો કોર્પોરેટર આવે, મંત્રીઓ આવે. ના, હું એક કનેક્ટિવિટી બતાવું છું. હું તમને કનેક્ટિવિટી એટલા માટે બતાવવા માંગુ છું કે આટલી મોટી ફોજ આવવા છતાં પણ માત્ર 30,000ના માર્જિનથી જ ભારતીય જનતા પાર્ટી જીતી છે. અને રહ્યો સવાલ ચૂંટણીના દિવસે, તો પ્રદીપભાઈ ન્યૂઝ રૂમના કેમેરાએ બતાવ્યા છે સવારે 7 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરેલા ગુંડાઓ ઢોલ નગારા સાથે ખેસ પહેરીને આચાર સંહિતા મોડેલ કોડ ઓફ કન્ડક્ટની ધજિયા ઉડાઈને દરેક ગલીમાં જનતાને પ્રેશરાઇઝથી ભાજપ તરફ મતદાન કરવા માટે નીકળ્યા હતા. 100ના ટોળામાં નીકળ્યા હતા. અને એમાં ત્યાં ધારાસભ્યો પણ હાજર હતા. અને કોંગ્રેસના 5 અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસના કાર્યકરોને મારવામાં આવ્યા છે. એમાંથી એક કાર્યકરને હોસ્પિટલાઇઝ પણ થવું પડ્યું. એક નાનકડી દીકરી હતી, એનો હાથ પકડી લેવામાં આવ્યો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા. એના પણ વિડીયો છે. એટલે તમે કહેવાની વાત એ છે કે તમે આજે આખા ગુજરાતમાં મેજોરિટીથી તમારી પાસે આટલી બહુમતીની સરકાર હોય, 160 સીટોની તમારી સરકાર હોય, તો પણ તેમ છતાં એક બાય ઇલેક્શનમાં, એક બાય પોલમાં તમારે આ રીતે આચાર સંહિતાના ભંગ કરવા પડે, ચૂંટણી ચાલુ હોય ને ભાજપના ખેસ પહેરવા પડે. આ બીક સાબિત કરે છે. આ ડરતા હતા કે માંજલપુર ખસકી ના જાય. અને જે દિવસે માંજલપુર વિધાનસભા ખસકી ગઈ ભાજપના હાથમાંથી, એ દિવસે ગુજરાત સરકાર પણ ખસકી જશે. સાથે સાથે તમે જો કે ના એકલું ગુજરાતમાં અમારા વોટ શેર વધ્યા, પણ મધ્યપ્રદેશની દતિયા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારના આ જ બાયપોલ ઇલેક્શનમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં અમારી જીત થઈ. બીજી તરફ તમે બિહારમાં જો કે બિહારની જે બાકીપુર સીટ કહેવાય, નીતિન નબીન, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની સીટ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષના નેતાની સામે હારી ગઈ. એટલે આજનો દિવસ વિરોધ પક્ષની મજબૂતાઈનો દિવસ છે. આ સાબિત કરે છે
બિલકુલ સાબિત કરે છે પ્રદીપભાઈ, નિશાંતભાઈ. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને એમની સીટ બચાવી ના શકતી હોય ભારતીય જનતા પાર્ટી, તો આ ભારતીય જનતા પાર્ટી માત્ર ઝેનઝીના દિલોમાંથી નહીં પણ હવે સામાન્ય લોકોના દિલોમાંથી પણ હવે નીકળવાનું ચાલુ થઈ ગયું છે, સાબિત કરે છે. જી નિશાંતભાઈ, આપણે સત્યનભાઈને જ પૂછી લઈએ. સત્યનભાઈ, હકીકત માંજલપુરની ચૂંટણીમાં ગુંડાગર્દી થઈ હતી, આચારસંહિતા ભંગ થઈ હતી, કોંગ્રેસ જે પ્રકારે આરોપો લગાવી રહી છે એ આરોપોની અંદર સત્યતા કેટલી? પહેલા તો હું અટલ બિહારી વાજપેયીજીના કેટલાક શબ્દોથી આ ડિબેટની શરૂઆત કરવા માંગુ છું. ક્યા હાર મેં ક્યા જીત મેં, કિંચિત નહીં ભાઈ ભીત મેં, જીવન પથ પર જો મિલા યહ ભી સહી વહ ભી સહી, વરદાન માંગુંગા નહીં. આજે 30,000 કરતા વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના માંજલપુરનો ઉમેદવાર જીત્યો છે. એનું એ સ્વીકારવાની જગ્યા પર કે એ અમારી હાર થઈ છે એને આપણે દરેક અલગ અલગ વિષય પર લઈ જઈએ છીએ. પહેલાં તો ઇન્ટ્રોસ્પેક્શન કેટલીક વસ્તુમાં કરવાની જરૂર હોય ત્યાં આપણે ઇન્ટ્રોગેશન કરતા હોઈએ છીએ. આ બે શબ્દોનો તફાવત સમજવા જેવો છે. અને બીજું પણ કે જ્યારે બાય ઇલેક્શન હોય ત્યારે વોટિંગ હંમેશા ઓછું થતું હોય છે. એમાં એક અલગ પ્રકારની નિરસતા હોય છે, કારણ કે એક તો ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી જીતે છે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં એક નિરસતા છે. આપણે એક સાઈડ એવું કહીએ છીએ કે કોંગ્રેસે ખૂબ બધા લોકો ભેગા કર્યા અને ખૂબ લોકો સાથે ગયા, અને એ જ વસ્તુમાં અમે એવું કહીએ, પાછું એવું કહેવામાં આવે કે કોંગ્રેસ ભાજપવાળા બધા બહુ લોકોને લઈને આવ્યા, મોટા મોટા નેતાઓ આવ્યા. તો ચૂંટણી છે એટલે ચૂંટણીમાં દરેક જેની પાસે જે હોય, એમની પાસે સીએમ નથી, એમની પાસે ડેપ્યુટી સીએમ નથી, એમની પાસે ધારાસભ્યો નથી, એમની પાસે સાંસદો નથી, એમની પાસે પ્રદેશ મહામંત્રી પણ જોઈએ એવા નથી. તો એવા પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે એમની પાસે જે હતું એ લઈને આવ્યા, અમારી પાસે જે હતું એ અમે લઈને આવ્યા. પહેલાં તમે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જે ચૂંટણી થઈ છે, એની પહેલાં રિઝલ્ટ તો સ્વીકારો. મારી એટલી જ આપના થકે આ લોકોને વિનંતી છે કે ભાઈ તમે જીત હારની પહેલાં સ્વીકારીને પહેલાં આગળ વાત કરો. આ ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસની જીત છે. 260 બૂથ પર, ઘણા બધા બૂથો પર મારે ફરવાનું થયું છે. હું આપને જણાવતા એટલે આનંદ થાય છે કે કોંગ્રેસના 260 બૂથમાં બહુ ભાગ્યે જ કેટલાક બૂથો પર એ લોકોના કાર્યકર્તા દેખાતા હતા. ટેબલ આવી ગયેલા ફરાસખાનાવાળાને કીધેલા હતા પણ કાર્યકર્તાઓ નહોતા. આજે ભારતીય જનતા પાર્ટીના બૂથે બૂથ કાર્યકર્તાઓના આખી ફોજ આવીને ઊભી હતી. એ લોકો ખૂબ સારા રીતથી કાર્ય કરતા હતા. એ તો ચૂંટણી વખતની વાત હતી, મતદાન પહેલાની વાત હતી. હવે પરિણામો આવી ચૂક્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના નેતાઓ સીધા આરોપ લગાવે છે, ગુંડાગર્દી સાથેના આરોપો લાગે છે ભાજપની ઉપર કે ચૂંટણીમાં મતદાન કરાવવા માટે ખેસ પહેરી ઢોલ સાથે ભાજપના કેટલાક ગુંડાઓ નીકળ્યા હોવાના શબ્દો પણ કોંગ્રેસના નેતાઓ વાપર્યા હતા. આચારસંહિતા ભંગની પણ વાત થઈ. આજે એટલીસ્ટ એટલું કહી શકું આપના માધ્યમથી કે ઈવીએમ બચ્યું છે, કારણ કે મધ્યપ્રદેશમાં એ લોકો જીત્યા છે. જો કદાચ આજે એવું બન્યું હોત કે ઈવીએમ મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હોત તો પાછું પેલું જૂનું ઈવીએમ વાળો વિષય આવ્યો હોત. પણ આજે એટલીસ્ટ એવું નથી થયું, એટલા માટે કારણ કે ત્યાં મધ્યપ્રદેશમાં જીત્યા છે એટલે આજે ઈવીએમ વાળો વિષય નહીં આવે. આજે આચારસંહિતા વાળો વિષય ગુજરાત પૂરતો આવશે. ગુજરાત એ હંમેશા શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે અને આ શાંતિપ્રિય રાજ્યમાં જેટલું ભારતીય જનતા પાર્ટીનો સાથ સહકાર છે એટલો બાકી બધા પાર્ટીઓનો પણ છે એવું હું માનું છું. હું કોઈ એક પાર્ટીનો શ્રેય લેવા માટે નથી બેઠો, પણ કોઈ તમારી હાર થતી હોય, તમે ગયા વખતે તમે જાતે જ કહો છો કે તમારી તો ડિપોઝિટ ગયેલી છે ગયા વખતે. હવે એ મોટી વાત હતી, સારી વાત હતી કે આ વખતે પેલા ડિપોઝિટ ગયાને થોડા ઘણા વધારે વોટ આવ્યા એની વાત હતી. એટલે ઇન્ટ્રોસ્પેક્શન, હું એ જ ફરીથી કહું છું કે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. એની જગ્યા પર ક્યાંક ને ક્યાંક ઇન્ટ્રોગેશન થાય છે અને માટે જ આ દર વખતે આવી રીતના 161, 162 અને 2027માં પણ આપ જોશો કે આ જ પ્રકારનું એક વાતાવરણ રહેશે. ભારતીય જનતા પાર્ટી ખૂબ શાલીનતાથી પોતાની હાર કે પોતાની જીત સ્વીકારતું હોય છે. અને આજે પણ હું ખૂબ સભાન અવસ્થામાં એવું કહું છું કે ભાઈ જ્યારે પણ અમારા ઉમેદવારો વિધાનસભા જશે ત્યારે એમને ખૂબ ખંતથી કામ કરવું પડશે, ખૂબ મહેનત કરવી પડશે, ખૂબ લોકો સાથે રહેવું પડશે, તો જ 2027, કારણ કે અમારા માટે દરેક ચૂંટણી એ ખૂબ અગત્યની ચૂંટણી હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફક્ત ચૂંટણી વખતે નથી દેખાતો, એ 365 દિવસ દેખાતી અમારી આખી ટીમ છે, અમારો પરિવાર છે. અને અમે આ જ અમારી પ્રથા અને પ્રણાલી જાળવી રાખીશું, એટલું જ આપના માધ્યમથી અમારે કહેવું છે. અચ્છા, જે આરોપો લાગ્યા છે સત્તા પક્ષ ઉપર કે મતદાનના દિવસે ઢોલ નગારા સાથે કેટલાક
ધારાસભ્યો કેટલાક નેતાઓ ખેસ પહેરીને નીકળ્યા હતા, આ વાતમાં તથ્ય ખરું? અમારે વોટિંગ વધારવા માટેની આખી ઝુંબેશ હતી કે ભાઈ જેથી કરીને વધારે વોટિંગ થાય. આ લોકોને એટલે આ આખા વિષયને જે પ્રમાણે વોટિંગ વધારવા માટેના પ્રયત્નો પાર્ટીએ કર્યા, હર ઘર સંપર્કના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને એનો વિષયો મૂકીને કામ કર્યું. એટલા માટે કારણ કે જ્યારે પણ આપ કોઈ પણ કામ કરી રહ્યા છો તો લોકો સુધી જવું જોઈએ, અને એ જ ભાજપની પદ્ધતિ રહી છે. હર ઘર સંપર્ક એ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કે આજે અમે દરેક ઘરે સુધી જઈ શક્યા છે. પણ 2 સત્યનભાઈ, લાખ વોટરો સુધી પણ ગયા. અમે લોકો 260 બૂથમાં પણ ગયા અને 1919 રાઉન્ડમાં અમે લોકોએ લીડ લીધી. કોઈ એક રાઉન્ડમાં પણ એવું નથી થયું કે અમારે એક જગ્યા પરથી પણ લીડ ઓછી મળી હોય. સત્યનભાઈ, આરોપો એવા છે કે મતદાનના દિવસે નીકળ્યા હતા. ચૂંટણી પ્રચારનો જે સમય આવ્યો હોય તેમાં તો દરેક પાર્ટી પ્રચાર કરે, પરંતુ મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો ઢોલ નગારા લઈને જાગૃત કરવા માટે પબ્લિકને નીકળ્યા હતા. આ વાત સાચી છે? ઢોલ નગાડા લઈને વોટિંગ કરવા માટેની અપીલ હતી. આખો વિષય જ્યારે તમે વોટિંગ વધારવા માટેનો આવતો હોય ત્યારે તમે જઈને વોટિંગ કરાવવા માટે લોકોને કહી શકો કે ભાઈ જે લોકોના વોટ બાકી છે એ લોકો વોટ કરે. વોટિંગ કરાવવાની અપીલ મતદાનના દિવસે જ કરી શકાય કે મતદાનના 2 દિવસ 24 કલાક 48 પહેલા દિવસથી ચાલતી હતી. પહેલા દિવસથી આ મતદાન માટેની અપીલો ચાલતી હતી. વોટ વધવા જોઈએ એટલા માટે, કારણ કે આ એક એવો ડેમોક્રેસીનો એક એવો વિષય છે કે જેટલા લોકો વધારે વોટિંગ કરે એટલું આપણા સમાજ માટે સારું છે, આ ચૂંટણી પંચ માટે સારું છે, અને એના જ માટે આ એક નવતર પ્રયોગ તરીકે લોકો ઢોલ વગાડીને લોકોને સાથે લાવવાનો પ્રયત્ન કરેલો. આપ માનો આની જગ્યા ઉપર જો કોંગ્રેસના નેતાઓ ખેસ પહેરીને આ પ્રકારના પ્રચાર માટે નીકળ્યા હોત કે મતદાન કરો, તો શું ભારતીય જનતા પાર્ટી એમની સામે ફરિયાદ ના કરે ઇલેક્શન કમિશનની અંદર? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક ચૂંટણીઓમાં જ્યાં જીત્યા છે અને જે હાર્યા છે ત્યાં કોઈ દિવસ આ બધા વિષયોમાં પડ્યા જ નથી. અમારું ઇન્ટ્રોસ્પેક્શન કરવાની, અમારી જે અવલોકન કરવાની પદ્ધતિ અલગ છે. અમે જીત્યા પછી પણ અવલોકન કરીએ છીએ અને હાર્યા પછી પણ અવલોકન કરીએ છીએ. આજે જ્યારે જીત્યા છે ત્યારે ક્યાં હજુ પણ વધારે સારું કાર્ય કરી શકાય, હજુ કેવી રીતના વધારે સારા રીતથી કાર્યકર્તાઓ મોબિલાઇઝ થઈ શકે, કેવું સારા રીતથી હજુ પણ આ ચૂંટણી જીતવા માટેના મહેનત કરી શકાય, એના માટેનું અવલોકન હોય છે. અમે હાર્યા પછી પણ આ પ્રકારના અવલોકનો કરતા હોઈએ છીએ. આપને કદાચ ખ્યાલ હશે, આપ તો રાજનીતિ સાથે જોડાયેલા, એટલે આપ જે ચેનલ છે રાજનીતિને ખૂબ સારા રીતથી સમજે છે. આ ભારતીય જનતા પાર્ટીની અવલોકનની જ પદ્ધતિ છે કે જેના લીધે એ લોકો દરેક ચૂંટણી પછી પોતાની એક આખી સમિતિ બનાવે છે. એ સમિતિ દરેક વસ્તુમાં નાની નાની ઝીણવટ ભરે એનું અવલોકન કરશે. ખાલી સારી વસ્તુ નહીં, એવું નથી કે ચા પાણી કર્યા, સારા બિસ્કિટ ખાધા અને સારી વાત કરીને છૂટા પડ્યા. એક બૂથનું વિશ્લેષણ થશે. એ આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે. બિલકુલ, આવજો આપની પાસે. નિશાંતભાઈ, તમે જે દ્રશ્યો બતાવતા હતા ચાલુમાં, અને એ દ્રશ્યોની અંદર જવાબો પણ સામે મળતા હતા એ દરમિયાન, શું આ પ્રકારે ચૂંટણી થવી જોઈએ? પ્રદીપભાઈ, બહુ સ્પષ્ટ વાત કરવા માંગુ છું, બહુ જ સ્પષ્ટ વાત. સત્યનભાઈ મારા મિત્ર છે. સત્યનભાઈ સાથે ઘણી વખત મળવાનું થતું હોય છે, ટેલિફોનિક ચર્ચા થતી હોય છે. સત્યનભાઈ બહુ રિસ્પેક્ટેબલ પર્સન છે અને એમની પાર્ટીની જીત થઈ છે, એમને અભિનંદન પણ પાઠવું છું. કોઈ અભિમાન કે કોઈ એરોગન્સ કે ઈગોને સાઈડ ઉપર મૂકીને એમને અભિનંદન પાઠવું છું. પણ મને સમજાવો, તમે પત્રકાર છો પ્રદીપભાઈ, ન્યૂઝ રૂમ એક પ્રતિષ્ઠિત ચેનલ છે ગુજરાતની. આ તમને મેં જે વિડીયો બતાવ્યા, આ એક ગલીમાં નહીં, આખા માંજલપુરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી સંપન્ન થઈ ત્યાં સુધી આ ભારત દેશમાં, ગુજરાતમાં નવો ટ્રેન્ડ જે ચાલુ થયો છે, તમે મને સમજાવો કે આ ટ્રેન્ડ કેટલો યોગ્ય છે? પ્રદીપભાઈ, કેસ પહેરીને લોકોને મતદાન કરાવવા માટે ભારે ઓપનલી બોલે છે કે ભાજપને મત કરો, ભાજપને મત કરો. આ વિડીયોમાં છે, ઓપનલી બોલે છે. પ્રદીપભાઈ, આ કયો ટ્રેન્ડ, આ કયો ખતરનાક ટ્રેન્ડ ચાલુ થયો છે જે આપણી લોકશાહીને બરબાદ કરવાની વાત કરી રહ્યું છે? તમે જો કે તમે બૂથ મેનેજમેન્ટ કરો, તમે 365 દિવસ જનસંપર્ક કરો, અમે કોઈને રોકતા નથી. તમે પોલિટિકલ પાર્ટી છો, તમે પોલિટિકલ એક્ટિવિટી કરવા માટે સક્ષમ છો, કરો. પણ ચૂંટણીના દિવસે ઢોલ નગારા વગાડવા,
પ્રદેશમાંથી તમારા નેતાઓને બોલાવવા, ધારાસભ્યોએ નીકળવું, ધારાસભ્યો જોડે ગુંડા તત્વોએ નીકળવું. એ ગુંડા તત્વોને જ્યારે રોકવાની અમે કોશિશ કરી અમારા કાર્યકર્તાઓએ કે તમે મોડેલ કોડ ઓફ કન્ડક્ટનો તમે ભંગ કરી રહ્યા છો, એ દિવસે અમે પોલીસને સંપર્ક કર્યો, ના પોલીસે અમને મદદ કરી. એ દિવસે અમે ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો, લેખિતમાં એમને આપ્યું કે આ રીતે ખેસ પહેરીને તમે તમારું માર્કેટિંગ નથી કરી શકતા. તેમ છતાં જિલ્લા કલેક્ટરે આના પર કોઈ એક્શન ના લીધી. તમારી પાસે આખું એડમિનિસ્ટ્રેશન, આખું મેનેજમેન્ટ, પોલીસ વિભાગ તમારી જોડે. આવા સમયમાં માંજલપુર પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવારે ચૂંટણી લડવાની, અમારા કાર્યકર્તાઓ ચૂંટણી લડવાની હોય, તમે વિચાર કરી લો પ્રદીપભાઈ કે આ વન સાઇડ થયું કે ના થયું, આ વન સાઇડ થયું કે ના થયું. તમારે ફેર અને ફ્રી ઇલેક્શન કરવા દેવું હતું ને. તમારે કેમ ચૂંટણીના તમે આટલા બધા કામો કર્યા છે માંજલપુર વિધાનસભામાં, જે રીતે મારા ભાઈએ ગણાવ્યા હમણાં, તો તમારે આવા ઢોલ નગારા વગાડીને જે જનતામાં નિરસતા હતી એ નિરસતા તમારી વિરુદ્ધમાં જ હતી. તમે 1 લાખ મતે જીત્યા હતા 2022માં, તો આ નિરસતા આવી કેમ? આ નિરસતા તમે કરેલા પાપો, તમે કરેલા ભ્રષ્ટાચાર, રોડ રસ્તાના ભ્રષ્ટાચાર, ગટર પાણી, ગંદા પાણીની સમસ્યાઓ, આના કારણે તો લોકો તમારાથી દૂર થયા. અને લોકો તમારાથી દૂર થયા, વોટિંગ કરવા નતા નીકળી રહ્યા, તમારા તરફી વોટિંગ કરવા નતા નીકળી રહ્યા, તો તમારે આવો આચારસંહિતાનો ભંગ કરવો પડ્યો ઓપનલી, અને ત્યાં ગુંડાગીર્દી કરવી પડી. અમે નથી કહેતા એવું, તમે જીત્યા, હજી વધારે માર્જિનથી જીતજો આવતા વખતે, પણ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન તો થવા દો પ્રદીપભાઈ. વિષય એક જ આવીને અટકે છે, ફેર એન્ડ ફ્રી ઇલેક્શન. સત્યનભાઈ, આના સિવાયનો કોઈ વિષય જ નથી. સત્યનભાઈ, ફેર એન્ડ ઇલેક્શન એવી વાત કરવામાં આવી કે જે ઇલેક્શન, જે ચૂંટણી, લોકશાહી, એ દરેક વ્યક્તિનો અધિકાર છે કે મત કોને આપવો, કોને નહીં આપવો. એ અધિકાર તો એ દરેક લોકોને મળ્યો છે. આચારસંહિતાનો ભંગ થયાની વાત એ કોંગ્રેસના આરોપો છે. કોંગ્રેસે એમના રીતથી જે કંઈ જે જગ્યા અનુકૂળ જગ્યા ફરિયાદ કરી છે, એટલે એ લોકો, સરકાર જોઈ રહી છે આખો વિષય, અધિકારીઓ જોઈ રહ્યા છે વિષય, એટલે એ વિષય કરતા આ જીત કેમ થઈ, આ જીત સાથે ભારતીય જનતા પાર્ટીના 100 જે એક કમળ ઓછું થયેલું હતું યોગેશ કાકાના મૃત્યુ પછી, એ પાછું આજે ખીલ્યું છે. લોકોએ ભારતીય જનતા પાર્ટી પર અથક વિશ્વાસ રાખ્યો છે, એની ચર્ચા થવી જોઈએ. આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કયા કયા વિષયો પર કામ કરશે, માંજલપુરની શું પ્રાયોરિટી છે, માંજલપુરનું શું કાર્યક્ષેત્ર છે, એના પર શું સતીશભાઈ કામ કરશે, એના માટેની ચર્ચા થવી જોઈએ. આ એકને એક વસ્તુ ખબર નહીં કેવી રીતના લઈને આ લોકો બેસી રહે છે કે આ આચારસંહિતાનો ભંગ, તો એ આચારસંહિતાના ભંગ માટે એમણે ફરિયાદ કરવી જોઈએ જે તે સંલગ્ન અધિકારીઓ પાસે. આચારસંહિતાનો ભંગ ત્યારે થાય કે જ્યારે તમે 100 મીટરની અંદર જઈને કંઈક એવું ખેસ પહેરીને 100 મીટરની અંદર જઈને કંઈક પોલિટિકલ ધમાલ કરો. કોઈ પ્રકારની ધમાલ નહીં, કોઈ પ્રકારનું શાંત વાતાવરણમાં આખી ચૂંટણી થાય, અને આપણે જે આખી ચૂંટણી પહેલા દિવસથી એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે આ કંઈક તકલીફ થઈ છે એવી રીતના વાતાવરણ ઊભું કરીને આજના દિવસે, કારણ કે ખબર હતી કે 3 તારીખે બપોરે 12, 12:30 વાગે ભારતીય જનતા પાર્ટીનો વિજય સરઘસ નીકળવાનો છે, એટલે એના માટે પહેલાથી એક નેરેટિવ ડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન દરેક જગ્યા પર આપ જોશો ને તો. સત્યનભાઈ, ચૂંટણી પડઘમ શાંત પડ્યા પછી પણ ખેસ પહેરીને આવી રીતે ઢોલ નગારા વગાડીને પ્રચાર કરવો એ પણ આચારસંહિતાનો ભંગ જ છે. એ ઢોલ નગારા વગાડીને એટલા જ વિષય હતો કે આ લોકોએ વોટિંગ વધારવા માટેની મહેનત કરી છે, અને વોટિંગ વધારવા માટેની મહેનત એ તો સારી મહેનત કહેવાય કે ના કહેવાય એ આપણે સમજવું જોઈએ. પહેલી વાર તમે મારી વાતનો જવાબ નહોતો આપ્યો, હું બીજી વખત તમને એ જ સવાલ પૂછું છું. વોટિંગ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જરૂરી છે કે પછી ખેસ વગર જવું જોઈએ? આ સવાલ બીજી વખત પૂછી રહ્યો છું. વોટિંગ વધવું એ જરૂરી છે. સૌથી અગત્યનો વિષય જે છે એ વોટિંગ વધવું જરૂરી છે એટલા માટે, કારણ કે જ્યારે આપણે ડેમોક્રેસીમાં બાય ઇલેક્શન આવે અને આટલા બધા પૈસાનો એ થાય અને એમાં જો વોટિંગ ઓછું થાય તો એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે સારું નથી. સત્યનભાઈ, હજી એકવાર મારો બીજી વખત સવાલ છે. ચૂંટણી કોઈ પણ જગ્યાએ બાય ઇલેક્શન કોઈ નેતાની ખરીદ ફરોખથી થતું હોય, અથવા તો કોઈ નેતા એ પોતાનું રાજીનામું આપે ને ત્યારબાદ ચૂંટણી થાય, અથવા કોઈ આકસ્મિક મોત થાય અને ચૂંટણી થાય, દરેક વખતે જનતા પર બોજ એ ચૂંટણીના ખર્ચાનો આવવાનો છે. એ વાત સાથે હું સ્વીકાર્ય છું, હું એ વસ્તુ જાણું છું. મારો સવાલ હજી એકવાર એ છે, ચૂંટણીની અંદર આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ ભારતીય જનતા પાર્ટીના ખેસ સાથે કોઈ વ્યક્તિ મતદાન કરવા માટેની અપીલ કરવા માટે નીકળે, આ કેટલું યોગ્ય? પહેલા મારા આ જ સવાલ, ફરી એકવાર આનો આ જ સવાલ.
હું ફરીથી એ જ વસ્તુ કહું છું કે વોટિંગ વધારવા માટે જે પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી શકે સત્યનભાઈ છેલ્લા દિવસે એ જ ભારતીય જનતા પાર્ટીના દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ. અને આ પ્રયત્નો કોંગ્રેસે પણ કરવા જોઈતા હતા. કોંગ્રેસને એવું હતું કે વોટિંગ ઓછું થશે તો કદાચ એમના ઉમેદવારોને જીતવા માટેનો ચાન્સ મળશે. સત્યનભાઈ, આ તો આચારસંહિતાનો ભંગ છે. લોકશાહી હશે તો મતદાન ઓટોમેટિક વધશે સત્યનભાઈ, પરંતુ લોકશાહીને જો તમે ખંડિત કરવા નીકળશો. તમે આંકડાઓ જોયા, માંજલપુરના મતદાનના આંકડાઓ જોયા, તમે કેટલું મતદાન થયું? તમારી આટલી અપીલ છતાંય કેટલું મતદાન થયું? એ જ તો વિષય છે કે જ્યારે બાય ઇલેક્શન થતું હોય ત્યારે વધારે મહેનત કરવી પડે છે ચૂંટણી વખતે. અને 83,000 વોટ પડ્યા છે. અમે લોકો 19 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે અને 260 બૂથ પર અમે લોકોએ દર જગ્યા પર એવો પ્રયત્ન કર્યો છે. પહેલા દિવસથી એવો પ્રયત્ન કર્યો છે કે સખત વોટિંગ થાય, વધારે વોટિંગ થાય. અમારે તો જેટલું વોટિંગ થાય અમને પણ ખબર છે કે 25% ઉપર જે વોટિંગ થવાનું હતું એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થવાનું હતું. તો એ 40% થયું હોત તો વધારે લીડથી જીત્યા હોત, 50% થયું હોત તો આના કરતા વધારે લીડથી જીત્યા હોત. એટલે આ આખો પ્રયત્ન ફક્ત ને ફક્ત વોટિંગ વધારવા માટે થયો છે. બિલકુલ, વોટિંગ વધારવા માટે કર્યો ભારતીય જનતા પાર્ટીએ, એ ખૂબ સારી વાત છે. આશા રાખીએ કે આ જ પ્રકારની વોટિંગ વધારવાની વાત આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મતદાનના દિવસે ના કરે. તમામ લોકો જાણે છે કે આચારસંહિતાનો ભંગ છે, તેમ છતાંય તમે એવું કહો છો કે મતદાન વધારવા માટે અમે આ પ્રકારનો પ્રયાસ કર્યો તો સારી વાત કહેવાય કે ભાજપે મતદાન વધારવા માટે પણ પ્રયાસો અત્યારે કરી રહ્યું છે. આ જ પ્રયાસ ચૂંટણીના વિડીયો જે અત્યારે સામે આવ્યા, આવા વિડીયો આચારસંહિતાના પહેલા કેમ વાયરલ ન થયા? આચારસંહિતા જ્યારે લાગુ નથી થઈ એ વખતે ભાજપને કેમ એવું મનમાં ન આવ્યું કે અમારે મતદાન વધારવા માટે પ્રયાસો કરવા જોઈએ? આભાર સત્યનભાઈ અમારી સાથે જોડાવા બદલ, અને નિશાંતભાઈ આ બંનેનો. તો ચૂંટણીની અંદર દરેક વ્યક્તિ એ પોતાનો અધિકાર ધરાવે છે કે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે, અને એટલું જ જરૂરી છે ચૂંટણી પંચનું કામ કે આચારસંહિતા લાગ્યા બાદ પણ કોઈ પણ જગ્યાએ આચારસંહિતાનો ભંગ ન થવો જોઈએ. આજે 2 જગ્યા ઉપર નહીં પરંતુ 3 જગ્યા ઉપર પેટા ચૂંટણી હતી. 3 અલગ અલગ રાજ્યો હતા. દરેક રાજ્યોની અંદર સત્તા પક્ષ ભાજપ એ જોડાયેલું છે. મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર ભાજપની સત્તા, બિહારની અંદર એનડીએ ગઠબંધનની સરકાર છે, અને તમામની વચ્ચે ભાજપ 1 બેઠક જીત્યું માંજલપુર, અને ત્યાં સત્તા પક્ષ ભાજપની સામે આરોપ લાગે છે કે મતદાનના દિવસે વહેલી સવારથી જ ભાજપના કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કોર્પોરેશન અથવા ધારાસભ્ય સાથે જોડાયેલા છે એ લોકો ખેસ પહેરી અને મતદાન કરવા માટે અપીલ કરતા હતા. આવા આરોપો એ કોંગ્રેસે લગાવ્યા. બીજી તરફ બિહાર અને મધ્યપ્રદેશની અંદર ભાજપની હાર થઈ, અને તમામમાં સત્તા પક્ષ ભાજપ એવું કહી રહ્યું હતું કે અમે મતદાન વધારવા માટે અપીલ કરી રહ્યા હતા. એટલે રાજકીય પાર્ટી છે, પ્રચાર પ્રસાર કરવાનો જ હોય. હાર જીત એ ચૂંટણીના પાસા હોય છે પ્રદીપ, પરંતુ ભારતે લોકશાહી સૌથી મોટી છે વિશ્વની અંદર. આપણે આશા રાખીએ છીએ આવનારા સમયમાં ગમે ત્યાં ચૂંટણી હોય, તમામ રાજકીય પક્ષોને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે, પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર છે, પરંતુ દેશની જે લોકશાહી છે, દેશના બંધારણના જે નિયમો છે એ નિયમો જળવાઈ રહે અને લોકશાહી ઢબે ચૂંટણી થાય, જેથી શાંતિ પણ એ દેશની અંદર જળવાઈ રહે. અને આદર્શ આચારસંહિતાનું પાલન તો દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ, કેમ કે એ જ આપણી લોકશાહીનો એ સૌથી પહેલો ધર્મ પણ છે. ખેર, તમારું શું માનવું છે માંજલપુરની પેટા ચૂંટણીના પરિણામો, બિહારની બાંકીપુર સીટના ચૂંટણીના પરિણામો, અને મધ્યપ્રદેશની અંદર કે જ્યાં કોંગ્રેસ એ બેઠક જીતીને આવ્યું છે એના પરિણામોને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર ડિજિટલમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.